સરકારી શાળામાં હવે ખાનગી સ્કૂલ કરતાં પણ આધુનિક સુવિધાઓ. કેશોદના અજાબ ગામે શરૂ થઈ અદ્યતન વૈજ્ઞાનિક પ્રયોગશાળા, જ્યાં વિદ્યાર્થીઓ જાતે જ કરશે વૈજ્ઞાનિક પ્રયોગો. જુઓ ખાસ અહેવાલ. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામની સરકારી પે સેન્ટર કન્યા અને કુમાર શાળામાં અદ્યતન વૈજ્ઞાનિક પ્રયોગશાળા અને વૈજ્ઞાનિક લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓ જાતે જ વિવિધ વૈજ્ઞાનિક મોડેલો અને પ્રયોગો કરીને ભાર વગરનું બળતણ સાકાર કરી શકશે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના વૈજ્ઞાનિક મોડેલો રજૂ કરીને ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે સરપંચ મકનભાઈ અગેરા, ઉપસરપંચ અભય વ્યાસ, એસએમસીના સભ્યો, આચાર્ય અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષકો દ્વારા ગુણવત્તાસભર અને નિઃશુલ્ક શિક્ષણ સાથે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સ્કોલરશીપ અને રમતગમત માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ દિનેશ મહેડા, કેશોદ. આજરોજ અજાબ કન્યા પેસેન્ટર શાળાની એસએમસી સમિતિ, ગ્રામ પંચાયત સરપંચ બધાએ મુલાકાત લીધી અને આજે જે સ્કૂલમાં એક વિજ્ઞાનની પ્રયોગશાળાનું ઓપનિંગ કર્યું અને બહુ સરસ સરકારે ફેસિલિટી આપેલ છે અને શિક્ષકોને ભલામણ કરી ચાલો આનો વ્યવસ્થિત યુઝ થાય, કાયમી યુઝ થાય, પડતર વસ્તુ બગડી જાય. કેશોદ તાલુકાનું અજાબ ગામ અજાબ પે સેન્ટર કન્યા શાળામાં ગવર્મેન્ટે એક અદ્યતન સુવિધા પૂરી પાડી છે. સરસ મજાની પ્રયોગશાળા. આજના વિદ્યાર્થીઓને અહીંયા બેઠા વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક પ્રયોગો જાતે તૈયાર કરતા શીખવવા માટે એક જબરજસ્ત ગ્રાન્ટ સાથે આ પ્રયોગશાળા મંજૂર થઈ અને આજે સરપંચ તેમજ ભૂતપૂર્વ શિક્ષકો અને ગામના આગેવાનો અને કન્યા શાળાના સ્ટાફ દ્વારા એનું ઓપનિંગ કરી અને વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં. આ ગવર્મેન્ટ સ્કૂલ છે. હું માનું ત્યાં સુધી તાલુકામાં પહેલી એવી સ્કૂલ હશે કે ત્યાં આવડી મોટી પ્રયોગશાળા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. પ્રાઇવેટ સ્કૂલોમાં ઊંચી ફી ભરીને જતા વિદ્યાર્થીઓને એવડી મોટી સ્કૂલોમાં જે વસ્તુ નથી મળતી એ આ સરકારી સ્કૂલના માધ્યમથી ગામડાઓના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આ નોલેજ પહોંચાડવા માટેના પ્રયત્નો જે સરપંચ અને અન્ય અને સ્ટાફ દ્વારા ગવર્મેન્ટ પાસેથી આ સુવિધા મેળવી શરૂ કરી છે. એ બદલ આપ સર્વ શિક્ષક મિત્રોનો અજાબ ગ્રામ પંચાયત ઉપસરપંચ તરીકે હું હૃદયથી આભાર માનું છું.